સૌથી પહેલા વાત કરવી છે સેના પ્રમુખોના સન્માનની। જી હા, ઓપરેશન સિંદૂર કે જેમાં પાકિસ્તાનના હાજા ગગડાવી દીધા। ફરી એકવાર ભારતે પાકિસ્તાનની એની औकात બતાવી દીધી। ભારતીય સેનાઓનો દમખમ આપણે જોયો કે કેવી રીતે ભારતીય સેનાએ સરહદ ઓળંગ્યા સિવાય જ પાકિસ્તાનની ખાના ખરાબી કરી નાખી। આતંકવાદી ઠેકાણાઓને તો નેસ્તો નાબૂદ કર્યા જ, પણ એની સાથે સાથે પાકિસ્તાનને ફરી એકવાર એની औकात બતાવી છે અને હવે સેના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે આઈપીએલ ફાઇનલ મેચમાં। પ્રતીક પાસેથી વિગતે જાણીએ। પ્રતીક, નુપુર પહલગામ હુમલા બાદ સૌ કોઈ ઈચ્છી રહ્યા હતા કે તેનો બદલો લેવામાં આવે અને ભારતીય સેનાએ તેનો બદલો પાકિસ્તાનમાં ઘૂસીને લીધો હતો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને ભારતીય સેનાના સાહસ અને શૌર્યને ન માત્ર પાકિસ્તાન પરંતુ વિશ્વના તમામ દેશોએ જોયું છે અને આ જ ક્રમથી હવે બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે ભારતીય સેનાના જે જવાનો છે તેમને આ બહાદુરી છે, હિંમત છે, તેને બિરદાવવામાં આવે અને આ જ ક્રમથી બીસીસીઆઈ દ્વારા સેનાના ત્રણેય પ્રમુખોને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં જે 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચ રમાવાના છે। આ આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન સેનાના ત્રણેય પાંખોના જવાનો છે, તેમના જે પ્રમુખો છે તેમને બિરદાવવામાં આવશે, તેમના સાહસને બિરદાવવામાં આવશે। સાથે જ 45 મિનિટનો એક સમય ફાળવવામાં આવશે કે જેની અંદર આ ત્રણેય સેનાના જે પાંખો છે તેમના અધિકારીઓ, સિનિયર અધિકારીઓ છે તેમનું સન્માન કરવામાં આવશે અને સાથે જ આઈપીએલની મેચ નિહાળવા માટે જવાનોને પણ આમંત્રિત કરવામાં આવે છે। તેમના માટે એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી કરીને આ જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, તેમનું સન્માન કરવામાં આવ્યું। કારણ કે દેશભરમાં તો તેમનું સન્માન થયું છે, પરંતુ હવે બીસીસીઆઈના ગ્રાઉન્ડ ઉપર બીસીસીઆઈ દ્વારા આઈપીએલ મેચના ફાઇનલ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કે જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તેમાં તેમનું સન્માન કરવામાં આવશે અને તેમના કામગીરીથી તેને બિરદાવવામાં આવશે। બિરદાવવામાં આવશે, સેનાના શૌર્યને બિરદાવવામાં આવશે। અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની અંદર હતા ત્યારે પણ એમણે કહ્યું હતું કે પાકિસ્તાનની औकात શું છે। 2 દિવસના પ્રવાસે તેઓ આવ્યા હતા, વડાપ્રધાને પણ પાકિસ્તાનને એની औकात બતાવી હતી અને એ औकात બતાવનાર આપણી ભારતીય સેના હતી જેમનું સન્માન કરવામાં આવશે। પણ સેનાએ કેવી રીતે દાંત ખાટા કર્યા છે, પછી એ 1947ની વાત હોય, 65ની વાત હોય, કારગિલ યુદ્ધની વાત હોય કે એ પછી આતંકવાદી હુમલાના ભારતે આપેલા વળતા જવાબની વાત હોય, પાકિસ્તાન સમજી ગયું છે કે જીતી શકવાનું નથી સીધી રીતે ભારત સાથે ને એટલા માટે અવળચંડાઈ કરે છે, પ્રોક્સી વોર કરે છે। આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને એની સાથે સાથે બીજા આકરા પ્રહાર પણ આજે ગાંધીનગરથી વડાપ્રધાને કર્યા। जब युद्ध का नौबत आई, तीनों बार भारत की सैन्य शक्ति ने पाकिस्तान को धूल चटा दी। और पाकिस्तान समझ गया कि लड़ाई में वो भारत से जीत नहीं सकते हैं और इसलिए उसने प्रॉक्सी वॉर चालू किया। सैन्य प्रशिक्षण होता है, सैन्य प्रशिक्षित आतंकवादी भारत भेजे जाते हैं और निर्दोष निहत्थे लोग, कोई यात्रा करने गया है, कोई बस में जा रहा है, कोई होटल में बैठा है, कोई टूरिस्ट बन के जा रहा है, जहां मौका मिला वे मारते रहे, मारते रहे, मारते रहे और हम सहते रहे। आप मुझे बताइए, क्या ये अब सहना चाहिए? क्या गोली का जवाब गोले से देना चाहिए? ईंट का जवाब पत्थर से देना चाहिए? ये कांटे को जल मुठ से उखाड़ देना चाहिए? દુનિયામાં જો સૌથી કોઈ જુઠ્ઠાણા 2 દેશ હોય
તો એ છે પાકિસ્તાન અને બીજું છે ચાઇના, જે હંમેશા વારંવાર જુઠ્ઠાણાની વણઝાર લગાવતું આવે છે ને એવું જુઠ્ઠાણું જે દુનિયા સામે મુકતા ખચકાતું પણ નથી. આજે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની કમર ભાંગી નાખી, પાકિસ્તાનના ભારતે હાજા ગગડાવી દીધા, પણ એ પછી પણ તંગડી ઊંચી ને ઊંચી પાકિસ્તાનની જાણે કે, અને ખોટા વિડીયો બતાવી અને પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે અમે ભારત પર ફતેહ કરી છે. પણ આ પોલ એવા વ્યક્તિએ ખોલી છે જે નામ સાંભળીને ભલભલાને આશ્ચર્ય થાય. જી હા, અસદુદ્દીન ઓવૈસીએ અને ભારત સરકારે એમના ભરી ભરીને વખાણ પણ કર્યા છે. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. Now this is what Pakistan indulges in. They cannot even give a proper photograph. तो हम बचपने में हम स्कूल में सुनते थे कि अक्सर स्कूल में क्या होता था कि हम अच्छे पढ़ने वाले बच्चे के बाजू पे बैठता था. तो नकल करने के लिए अकल भी चाहिए. इन नालायकों को अकल भी नहीं है. બહુ સૂચક શબ્દો છે असदुद्दीन ओवैसीના. कृष्णा મારી સાથે છે. નકલ કરને કે લીએ અકલ ચાહીએ, ઇન નાલાયકો કો અકલ ભી નહીં હૈ. અને આ શબ્દો ખરેખર ભલભલાને આશ્ચર્યચકિત કરી દે એવા છે, કારણ કે દેશમાં ભલે સિયાસત ચાલતી હોય કૃષ્ણા, પણ જ્યાં દેશની બહાર દેશની વાત કરવાની આવે ત્યારે દરેક વ્યક્તિ દરેક પક્ષ એક છે એની સાબિતી મળી જાય. બિલકુલ નુપુર, ઓપરેશન સિંદૂર વખતે પણ આપણે જોયું હતું કે મનભેદ ભૂલીને બધા અલગ અલગ વિચારધારા ધરાવતા નેતાઓ કેવી રીતે એક સાથે આવી ગયા હતા અને સરકારને અને સેનાને સમર્થન આપ્યું હતું. અસદુદ્દીન ઓવૈસી એક પ્રખર અવાજ જે વારંવાર આ પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ કરતા આવ્યા છે. એમણે એ બાઇટ તમે સાંભળી હશે વિડીયોમાં, કે જેમાં એ કહી રહ્યા છે કે વાસ્તવમાં એવું હતું કે પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીરે એ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને એક ફોટો ગિફ્ટમાં આપ્યો અને બુનિયાનુલ માસૂસ જે ઓપરેશન નામ આપવામાં આવ્યું હતું પાકિસ્તાન તરફથી, એણે એવો દાવો કર્યો કે આ બુનિયાનુલ માસૂસની સફળતાનું પ્રતીક છે, ભારત પરની આ જીત છે. પરંતુ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ કરતા કહ્યું કે વાસ્તવમાં તો 2019માં ચાઇનીઝ ડ્રિલનો એક ફોટો છે અને આ ફોટો એવા સમયે આપવામાં આવી રહ્યો છે કે જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ ત્યાં ઉપસ્થિત છે, નેશનલ એસેમ્બલીના સ્પીકર પણ ત્યાં ઉપસ્થિત છે. એટલે આટલું મોટું જુઠ્ઠાણું પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવ્યું. આ મૂર્ખ લોકોને એટલી પણ ખબર નથી પડતી કે આવા સમયે પ્રોપર ફોટો આપવામાં આવ્યો. જો કે આ પહેલી વખત નથી, આ પહેલા પણ આપણે જોયું હતું કે ખ્વાજા આસિફ ત્યાંના રક્ષા મંત્રી જ્યારે એક ચેનલમાં એમને પૂછવામાં આવ્યું કે તમે એવો દાવો કરો છો કે તમે ભારતીય એરક્રાફ્ટ તોડી પાડ્યા છે, તમારી પાસે પુરાવો શું છે, ત્યારે એમણે એટલો વાહિયાત જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર બધે ફેલાયેલું છે. અને આવા જવાબ તો વારંવાર પાકિસ્તાનના નેતાઓ અને આર્મીના અધિકારીઓ આપતા રહ્યા છે અને એના કારણે ટ્રોલ પણ થતા આવ્યા છે ન ભારતમાં, પરંતુ પાકિસ્તાનની જનતા પણ સવાલ ઉઠાવતી આવી છે અને આ વધુ એક પુરાવો છે એનો. બિલકુલ, આ તો એ દુશ્મન થયો કે જેનો ઇલાજ ભારત સારી રીતે કરતા જાણે છે, પણ હવે વાત કરવી છે એ દુશ્મનની જે દેખાતો જ નથી અને જીવ લઈ લે છે. એક સાથે 1000, 100, 200 નહીં, પણ એ લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે. વાત છે કોરોનાની. ફરી એકવાર કોરોનાનો કેસ ઉછાળા મારી રહ્યો છે. ફરી એકવાર કોરોનાનો ફૂંફાળો સામે આવ્યો છે અને અમદાવાદમાં ચાલુ મહિનામાં 89 કોરોનાના કેસ નોંધાયા છે અને દેશની અંદર 1000ને પાર કોરોનાના એક્ટિવ કેસ થઈ ગયા છે. જોકે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વધારે 17 કેસ નોંધાયા છે. ચિંતાજનક કોઈ વાત છે નહીં અત્યાર સુધી, કારણ કે મોટા ભાગના લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જૂજ દર્દીઓને ફરજ પડી છે અને માંડ એમાંથી કોઈ એકાદ જણાને ઓક્સિજન ઉપર રાખવાની જરૂરિયાત પડી હોય. કોરોનાથી હવે ગભરાવાની જરૂર નથી. મોટા ભાગના લોકોએ વેક્સિન લઈ લીધેલી છે, પણ એમ છતાં સતર્કતા જરૂરી બને છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાના કેસીસ બાબતે ગઈકાલના રોજ 17 કેસીસ રિપોર્ટ થયેલા છે. આમ અત્યાર સુધીમાં ટોટલ 76 એક્ટિવ કેસીસ કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલા છે. ચાલુ માસ દરમિયાન ટોટલ 89 કેસીસ રિપોર્ટ થયેલા હતા અને આ પૈકી 13 વ્યક્તિને ડિસ્ચાર્જ આપવામાં આવેલું છે અને 76 કેસીસ હાલમાં એક્ટિવ કેસીસ તરીકે છે. આ કેસીસ પૈકી 2 પેશન્ટને હોસ્પિટલાઇઝ એડમિશન કરવામાં આવ્યા છે. અમદાવાદની સાથે સાથે રાજકોટમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. વધુ 4 કેસ રાજકોટમાં નોંધાયા છે. પણ જો કે મેં પહેલાં જ કહ્યું એ રીતે ગભરાવાની જરૂર નથી. જે આપણે બીજી લહેરમાં જોયું હતું એટલો ખતરનાક આ કોરોના નથી. એક મહિલા, એક પુરુષ
કોરોનાથી સંક્રમિત છે, 4 દર્દીઓ છે જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, એટલે કે ઘરે જ છે તેઓ. શિવ પાર્ક, ગોવિંદનગરમાં એક કેસ નોંધાયા છે. એની સાથે સાથે શિવાજી પાર્ક અને સિલ્વર શાઇનમાં એક કેસ નોંધાયા છે. આ 4 કેસ છે. ચારેય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. કોઈને પણ દાખલ કરવાની જરૂરિયાત હજી સુધી ઊભી થઈ નથી. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે જે લૂંટ કરવા માટે આવ્યો હતો. જી હા, એક લૂંટારાને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્વેલર્સમાં એ ઘૂસ્યો હતો અને લૂંટ કરવાનો પ્રયાસ બંદૂકના નાળચે એણે કર્યો હતો, પણ એને ઝડપી પાડવામાં આવ્યો છે. લૂંટ કરીને એ સફળતાપૂર્વક ભાગે એ પહેલા જ એને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સ્થાનિકોની સતર્કતાથી આ વ્યક્તિને લૂંટી લેવામાં આવ્યો છે. જ્વેલર્સમાં લૂંટના ઈરાદે એણે પ્રવેશ કર્યો હતો, પણ જ્વેલર્સના અંદર રહેલા લોકોએ પણ પ્રતિકાર કર્યો હતો અને સાથે જ જ્યારે ભાગવા જાય છે, આ દ્રશ્યની અંદર કેદ થયું છે, ત્યારે ત્યાં બહાર જે લોકો હાજર છે એમણે ઝડપી પાડ્યો છે. મનીષ પાસેથી વિગતે જાણીએ. મનીષ, બિલકુલ વાત કરીએ નુપુર, તો કતારગામ લલિતા ચોકડીની નજીકનો આ બનાવ છે, જ્યાં આગળ એક જ્વેલર્સ છે, ત્યાં આગળ લૂંટના ઈરાદે જે આ યુવક છે તે પ્રવેશી ગયો હતો. લાઇટર વાળી લેબલ હોય છે જ્વેલર્સમાં લઈને ઘૂસ્યો હતો અને ત્યારબાદ જે જ્વેલર્સને આ લાઇટર વાળી જે બંદૂક છે તે બતાવી હતી અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દુકાનદાર અને લોકોએ છે તે બૂમાબૂમ કરી દીધી હતી, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કઈ રીતના જે બેગ ભરીને જે લૂંટીને તે ફરાર થઈ જવા ભાગે છે અને લોકો છે તે આજુબાજુના લોકો પણ સાથે એની પાછળ દોડે છે અને જે યુવક છે તેને પકડી પાડે છે. ત્યારે પકડીને તેને મેથી પાક પણ આપે છે. જ્યારે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે કંઈ બોલતો નથી, પરંતુ તે લૂંટના ઈરાદે જ આવ્યો હતો અને લૂંટ કરવાનો હતો, પરંતુ લોકોએ છે તે પકડી પાડ્યો છે. હાલ તો જે આ યુવક છે તેને પોલીસને સોંપી દીધો છે, પરંતુ જે રીતના સુરતમાં એક બાદ એક લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક સુરતના વેદોદ વિસ્તારમાંથી આ લલિતા ચોકડી છે ત્યાં આગળ આ જે ઘટના સામે આવી છે, જ્યાં આગળ આ યુવકે લૂંટનો પ્રયાસ કર્યો છે, પરંતુ જે માલિકે અને કર્મચારી અને આજુબાજુના લોકોએ સમય સૂચકતાના સાથે જ હિંમત દાખવી હતી, જેના કારણે આ લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. હાલ તો તમામ મામલે જે કતારગામ પોલીસ છે તે આ યુવકને ત્યાં આગળ લઈને વધુ તપાસ હાથ ધરી છે કે યુવક કઈ રીતના ત્યાં પહોંચ્યો અને કઈ રીતના તેને લૂંટનો પ્રયાસ કર્યો. જીનુપુર, બિલકુલ. અને લૂંટ કરીને જે ભાગવા જઈ રહ્યો હતો ને એ જ વખતે મનીષ દેખાય છે કે કેટલાક સ્થાનિકો એને ઝડપી પાડે છે. બહાર કેટલાક લોકો દોડી આવે છે, એ યુવાનો છે અને એને પકડી પાડે છે. 4 થી 5 જણા, આમ તો કાચમાંથી એટલું દેખાતું નથી, પણ થોડો અણસાર આવે છે કે 4 થી 5 લોકો છે એને ઝડપી પાડે છે. જ્યારે લોકોએ ઝડપી પાડ્યો એને મેથી પાક આપ્યો, બાંધીને દુકાનમાં પણ બેસાડી દીધો. પણ મનીષ, શા માટે લૂંટ કરવા આવ્યો હતો? શું કારણ કહી રહ્યો છે? જી બિલકુલ, તેને વારંવાર પૂછપરછ કરવામાં આવે છે, તેનું નામ શું છે અને આ લૂંટ કેમ કરવામાં આવી, તેને કોઈ પ્રકારની રેકી કરી હતી કે કોઈ અન્ય મજબૂરી હતી. આ તમામ જે લોકો છે તે તેને વિડીયોની અંદર પૂછી પણ રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે યુવકને આ તમામ બાબત પૂછવામાં આવી હતી, પરંતુ તે કંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે લોકોએ છે તે અત્યારે જે કતારગામ પોલીસને સોંપ્યો છે અને કતારગામ પોલીસે છે તે આ યુવકની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેને કઈ રીતના આ જે લૂંટનો પ્લાન રચ્યો હતો, કેમ તેને આ જે ભરચક વિસ્તારમાં જે લૂંટની જે ઘટનાને અંજામ આપવાનું વિચાર્યું હતું. સાથે જ જે લલિતા ચોકડી વિસ્તાર છે તે પણ ખૂબ ભરચક વિસ્તાર છે અને આ જ્વેલર્સ આવેલી છે તે પણ મેઇન રોડ પર આવેલી હતી. એટલે કહેવાય કે જે લૂંટનો જે પ્લાન બનાવ્યો હતો તો કેવી રીતના બનાવ્યો હતો, સાથે જ જો પહેલા કોઈ રેકી કરવામાં આવી હતી, તેની સાથે કોઈ અન્ય યુવક સામેલ છે કે કેમ, તેમ તમામ જે મામલે છે તે અત્યારે જે કતારગામ પોલીસ છે તે આ યુવકનો કબજો મેળવીને તેની વધુ પૂછપરછ હાથ ધરી રહી છે. જી નુપુર. બિલકુલ મનીષ, જોડાયેલા રહેજો. આગળ પણ સુરતની જ એક વાત કરવી છે. હમણાં જ ગઈકાલે જ હજી સુરતમાં એક જીમમાંથી જ્યારે લોકો આવી રહ્યા હતા નીચે, ત્યારે લિફ્ટ ફસાઈ હતી. ફરી એક બીજા બિલ્ડિંગમાં આવી જ ઘટના સામે આવી છે. લિફ્ટ ફસાઈ ગઈ અને આ વખતે લિફ્ટમાં 7 યુવતીઓ હતી. લિફ્ટમાં યુવતીઓ ફસાઈ અને જીવ તાળવે ચોંટી ગયા હતા. માંડ મહા મહેનતે ફાયર બ્રિગેડે 7 યુવતીઓને રેસ્ક્યુ કરી છે. મનીષ જોડાયેલા છે, મનીષ પાસેથી જાણીએ. જી બિલકુલ, ઉપર વાત કરીએ તો સુરત શહેરમાં લિફ્ટની અંદર ફસાવાના કિસ્સા છે સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના બિંદોલી વિસ્તારમાં આ સ્વસ્તિક રેસિડેન્સી આવેલી છે, ત્યાં ગાડીનો બનાવ છે, જ્યાં ગાડી 5મા માળે કોઈ કારણસર લિફ્ટ ફટકાઈ હતી અને લિફ્ટમાં બેઠેલા તમામે લોકો છે તે અંદર ફસાઈ ગયા હતા. તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સમગ્ર મામલે જો કહેવાય કે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે 7 લોકો લિફ્ટમાં સામેલ હતા, તેમાં
મોટાભાગની જે મહિલાઓ સામેલ હતી ને તે જે લોકોએ છે તે બૂમાબૂમ કરી દીધી હતી અને જે ફાયર વિભાગને જે જાણકારી આપવામાં આવી હતી, તાત્કાલિક અસરથી દિંડોલીનો ફાયરનો કાફલો છે એ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ જે લીડ છે તેને તોડી નાખવામાં આવી હતી અને તમામના જે લોકો છે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કરીને આ સહી સલામત અત્યારે જે બહાર કાઢતા જે તમામ લોકોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ જે મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં અવારનવાર જી નુપુર બિલકુલ. અને આગળ એક મોટા સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં ભારત માતા મંદિર પાસે એક કાર ધડાકા ભેર અથડાઈ છે. એ કાર બાળકો રમી રહ્યા હતા, એની બાજુમાંથી ધડાકા ભેર જઈ અને એક ગેટની અંદર દિવાલ સાથે ભટકાઈ છે. ત્યાં ગેટની અંદર ફળિયામાં બાળકો રમી રહ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ સવાલ એ છે કે આખરે આ કાર આવી રીતે આવી કેવી રીતે? શું કારના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો, અથવા તો શું એને કોઈ મેડિકલ તકલીફ થઈ હતી, અથવા તો પછી કોઈ બીજાની કાર લઈને નીકળ્યો હતો, કાર ચલાવતા નહોતું આવડતું? ઘણા બધા સવાલો છે. કાર કોણ ચલાવી રહ્યું હતું હજી એ પણ એક તપાસનો વિષય છે, કારણ કે આ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં રોડ ઉપર ચાલતી કાર સીધી જ આવી અને એક મકાનના ગેટ સાથે ભટકાઈ જાય છે ને એ પછી એ કાર થોડી પાછી પણ જાય છે. ગેટ પાસે જ બાળકો રમી રહ્યા હતા. આ કાર ત્યાં ગેટ પાસે ભટકાઈને અટકી જાય છે અને બાળકોનો આબાદ બચાવ થાય છે. અને હવે વાત કરવી છે વરસાદની. ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે, પણ ચોમાસું મુંબઈ પહોંચે એ પહેલા જ મેઘરાજા તો ક્યારના ગુજરાતમાં આવી ગયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે અને ફરી આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા છે. વલસાડ, સુરત ગ્રામ્ય, સુરત શહેર, તાપી, ડાંગ, નવસારી, સતત અહીંયા આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. લગભગ છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે રાત્રે પણ અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો. આ બાજુ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી પણ સવારથી જ વરસાદ વરસ્યો છે. અમરેલીમાં તો લગભગ છેલ્લા 10-11 દિવસથી આ જ રીતે મેઘાવી માહોલ છે, જાણે અષાઢ મહિનો બેસી ગયો હોય. આકાશમાંથી સૂર્યનારાયણ ગાયબ છે, કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વાદળો સતત વરસી રહ્યા છે. જાણે કે વરસાદી હેલી જામી હોય એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. અને આ બધા વચ્ચે અંબાલાલ કાકાની આગાહી પણ સામે આવી છે, કારણ કે અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી હતી. આગાહી સાચી પડી છે અને ફરી એકવાર એમનું કહેવું છે કે 28 તારીખ પછી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. શું ફેરફાર આવશે, શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, જુઓ. હવામાનમાં આજથી જ પલટો આવશે. તારીખ 27 મેથી 3 જૂનમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ છે જ, પણ ત્યાંના ઉપરમાં સુરત, વલસાડ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વલસાડના ભાગમાં ક્યાંક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો, જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ 27-28 તારીખથી મોટો પલટો આવશે અને 2-3 દિવસમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવી સાથે વરસાદ એટલે એક બાજુ અંબાલાલ કાકા કહી રહ્યા છે કે 3 તારીખ પછી ભયાનક વરસાદ થવાનો છે રાજ્યની અંદર. 28 તારીખ પછી મોટું પરિવર્તન આવશે. આમ તો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને મેઘો ધમરોળી રહ્યો છે, પણ ઉત્તર ગુજરાત અને એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ થોડો છે. આકાશમાં વાદળો ઘેરાયેલા છે, ગોરંભાયેલું વાતાવરણ છે, પણ આઈએમડીનું પણ કહેવું છે કે આ વખતે વરસાદ જબરજસ્ત થવાનો છે અને આ વખતે અપેક્ષા કરતાં પણ વધારે વરસાદ થશે. જો કે આ વખતે સારું ચોમાસું રહેશે એની આગાહી પહેલા જ કરી દેવામાં આવી હતી અને હવે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી, ઇન્ડિયન મેટ્રોલોजिकल डिपार्टमेंट द्वारा व्यक्त કરવામાં આવી છે. हम इसका स्टैंडर्ड डेविएशन निकालते हैं और जो स्टैंडर्ड डेविएशन होता है नॉर्मल रेनफॉल बोलते हैं. जब आप देखेंगे कि नॉर्मल रेनफॉल सौराष्ट्र कच्छ का 540 मिलीमीटर है और ये 540 मिलीमीटर जो वर्षा होता है ये 1971 से 2020 तक जो आंकड़ा है इसके ऊपर आधारित है. ये दिखाता है कि इसका जो वेरिएशन है ±19% है. इसका मतलब है कि ईयर टू ईयर रेनफॉल आप कंपेयर करेंगे, सौराष्ट्र कच्छ का वेरिएशन ज़्यादा है गुजरात रीजन की तुलना में. गुजरात रीजन का 114% है और सौराष्ट्र कच्छ का 119% है. सबसे ज़्यादा है इसका
नहीं, ये सबसे परसेंटेज नहीं है, ये डेफिनेशन है। जो हम इसको एबोव नॉर्मल रेनफॉल बोलते हैं, जो एबोव नॉर्मल रेनफॉल हम सौराष्ट्र कच्छ के बोल रहे हैं, वहाँ रेनफॉल 119% से ज़्यादा होगा तो इसको हम एबोव नॉर्मल बोलेंगे। परसेंटेज इसमें गुजरात रीजन में 114% ज़्यादा होगा तो इसको हम एबोव नॉर्मल बोलेंगे। इसका मतलब यही है, क्यों ये यहाँ ज़्यादा 14 और 19 क्यों है, आपका प्रश्न है। क्योंकि यहाँ जो रेनफॉल होता है ईयर टू ईयर ज़्यादा वेरी करता है दूसरे सब डिवीजन की तुलना में, इसलिए इसको ऐसे दिखाई देता है। Maybe next time you can also give the अगर quantity मैं आपको पश्चिम and राजस्थान variability. पश्चिम Quantity राजस्थान and में variability. पश्चिम राजस्थान में 100% 115% है। तो ये जो एरिया है ना सौराष्ट्र कच्छ वेस्ट राजस्थान, वहाँ बारिश वेरी करता है ईयर टू ईयर, इसलिए इसका ये जो प्रतिशत ज़्यादा है। सर आज का जो फोरकास्ट आपने किया उसमें कल जो आपने अडॉप्ट किया था भारत फोरकास्टिंग सिस्टम, उसका कितना योगदान है, मतलब आपके जो ऑलरेडी आपके पास जो फोरकास्टिंग मॉडल्स थे उसकी तुलना में इस आज जब एक फोरकास्ट हमको मिला है तो ये कितना डिफरेंट है पिछले बार की नहीं, तुलना में, या क्या इसको कल जो हमने मॉडल देश को ऑनरेबल मिनिस्टर ने समर्पित किए हैं, वो मॉडल सिर्फ शॉर्ट टू मीडियम रेंज फोरकास्ट देने के लिए Next few days. है। अपने स्टार्ट में क्योंकि नाम लिया है इसका इसलिए No, that is only for few days. We are going to give in this season only. We are starting. It is a seasonal forecast that we are not giving. This is seasonal forecast. ये जो There we- प्रोनाउन दे रहे हैं ये क्लाइमेट फोरकास्ट सिस्टम सीजनल फोरकास्ट मॉडल है अलग से। Monsoon normally covers the country by 8th of July. Is it too early, or can we say that it might cover the country earlier than anticipated, especially the northwestern parts? नहीं, we cannot predict the advance of monsoon over northwest India now. Okay, it is too early. We are just predicting the adjoining areas of South India, Central India, and Eastern India at present. Sir, one thing I wanted to know, till now we have seen western disturbances also. So how is it impacting the monsoon? That's why I understand. So now western disturbance is affecting northwest India only because monsoon has not arrived. So this is the impact of western disturbance only there. But if monsoon arrives and again western disturbance appears, then there will be interaction between the two. So that's એક બાજુ ચોમાસું પહોંચી ગયું છે છેક મુંબઈ સુધી, બીજી બાજુ અરબી સમુદ્રની અંદર એક ડિપ્રેશન પણ ઊભું થયું ને એના કારણે અરબી સમુદ્ર જાણે કે હિલોળે ચડ્યો છે। છેક તમે કેરળથી શરૂ કરી અને આપણા ગુજરાતના દરિયા કિનારા સુધી આવો તો ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એમાં પણ ગુજરાતમાં દમણથી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ વલસાડથી પછી શરૂ કરો ગુજરાતમાં તો છેક ઓખા દ્વારકા સુધી તમને ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળશે। દમણમાં દરિયો હિલોળે ચડ્યો, નમો પથ ઉપર પાણી પાણી થઈ ગયું। આ બાજુ સોમનાથમાં આ દરિયો તોફાને ચડ્યો છે, પણ એમ છતાં પણ લોકો જોખમી રીતે નહાતા જોવા મળ્યા। કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં, અહીંયા કોઈ જ લોકોની પરવા કરવાવાળા વ્યક્તિ નહીં અને તંત્ર પણ બિલકુલ બેફિકર જોવા મળ્યું। દ્વારકામાં પણ ગોમતી ઘાટ અને એની સાથે સાથે અલગ અલગ જગ્યાઓ પર દ્વારકામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। આ જ વસ્તુ અત્યારે એટલે કે આખા દરિયા કિનારે આ જ વસ્તુ છે અને એની સાથે સાથે ડુમસમાં પણ જેવા સોમનાથના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે દરિયો હિલોળે ચડ્યો છે, ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ગમે ત્યારે કોઈને પણ ખેંચી જાય એટલી પ્રચંડ તાકાત છે। ડુમસમાં પણ આ જ હાલત છે અને ત્યાં પણ લોકો આવી રીતે જોખમ લેતા જોવા મળ્યા હતા। એમને રોકવા ટોકવા વાળું કોઈ નથી, તંત્ર પણ બેફિકર છે અને લોકો પણ પોતાના જીવને લઈને બેફિકર જોવા મળ્યા। હવામાન વિભાગની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે। ખાસ કરીને ચોમાસું છે જે વહેલું દસ્તક દઈ રહ્યું છે અને તેની સીધી અસર અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથના અરબી સમુદ્રના દ્રશ્ય છે। મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે। બીજી તરફ એક ગંભીર બાબત સામે આવી છે કે આ જે સોમનાથનો દરિયા કિનારો છે તે અતિ જોખમી છે। અહીં અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે। આ દરિયામાં નાહવા ઉપર પ્રતિબંધ છે। આમ છતાં આપ જોઈ શકો છો
કે જીવના જોખમે જે પ્રવાસીઓ છે તે ગાંડાતુર દરિયાને જોઈ અને પોતે આપ જોઈ શકો છો આ ગંભીર દ્રશ્યો છે જે સોમનાથના સમુદ્ર ઉપર જોવા મળી રહ્યા છે। આમ તો ચોપડે અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમુદ્રમાં લોકો જાય નહીં, પ્રવાસીઓ જાય નહીં એના માટે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ અહીં સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક પણ પોલીસ કર્મચારી અહીં દેખાતો નથી કે કોઈ પ્રવાસીઓને સમુદ્રમાં જતા અટકાવતા નથી। આપને જણાવી દઉં કે આ અરબી સમુદ્ર અતિ જોખમી છે। અહીં અનેક મુસાફરો દરિયામાં તણાઈ ચૂક્યા છે અને જીવ ગુમાવ્યા છે। દરિયો ભારે તોફાની બની રહ્યો છે અને આની વચ્ચે તંત્રની અને પ્રવાસીઓની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે। ત્યારે તંત્ર ક્યારે જાગે છે અને પ્રવાસીઓ ક્યારે જાગૃત બને છે તે જોવું રહ્યું, અન્યથા મોટા જીવહાનિની શક્યતાઓ પણ નકારી શકાય નહીં। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ। એટલે એક બાજુ જ્યાં સોમનાથ અને આ બાજુ ડુમસમાં જબરજસ્ત બેદરકારી જોવા મળી છે, ભયંકર બેદરકારી જોવા મળી છે, ત્યાં દરિયામાં માછીમારોના જીવ પર કોઈ આફત ના આવે એના માટે અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। અમરેલી કોસ્ટગાર્ડ સ્ટેશનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં કોસ્ટગાર્ડની સાથે સાથે ફિશરીઝ એસોસિએશનના લોકો પણ હાજર હતા। સુરત, નવસારી, ભાવનગરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, કારણ કે અત્યારે અરબી સમુદ્રમાં જબરજસ્ત કરંટ છે, દરિયો હિલોળે ચડ્યો છે, કારણ કે ડિપ્રેશનની અસર પણ છે અને એની સાથે ચોમાસાનું આગમન પણ થયું છે। કેટલીક જગ્યાએ 10-15 ફૂટ મોજા ઉછળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ 5 થી 7 ફૂટના મોજા ઉછળી રહ્યા છે અને મધ દરિયે પણ આવો જ ભયંકર કરંટ દેખાઈ રહ્યો છે ને એટલા માટે જો કોઈ ફિશરીઝ બોટ જાય તો જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે ને એના માટે અમરેલી કોસ્ટગાર્ડ સ્ટેશનમાં આ એક મહત્વની બેઠક યોજાઈ હતી। તેમાં મુખ્યત્વે ફિશરમેનોની સેફટી બાબતે ચર્ચા કરવામાં આવી અને બંધ સિઝનનું પાલન ફિશરમેનો કરે એના માટે શું આયોજન કરવું જોઈએ એની ચર્ચા થઈ છે આ મિટિંગમાં। સાથે સાથે જે એસઆઈપી કન્ડક્ટ કરી અને ફિશરમેનોને અવેર કરવા બાબતે અને એમને જે એમનું જાનમાલ છે એમની સિક્યુરિટી રહે એ બાબતની પણ ચર્ચાઓ કરવામાં આવી છે। આ બાજુ ભરૂચમાં પણ કાયદો અને વ્યવસ્થા લથડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ને આ આરોપ બીજું કોઈ નહીં પણ ભરૂચના સાંસદ ખુદ મનસુખ વસાવા લગાવી રહ્યા છે। એનું કારણ એ છે કે પીડિત પરિવારને જ્યારે મળવા પહોંચ્યા હતા સાંસદ મનસુખ વસાવા ત્યારે ડીએસપી ઉપર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। સગીરા સાથે શિક્ષકે અડપલા કર્યા હતા। રાજપારડીનો આ કેસ છે જ્યાં પીઆઈને છાવરતા હોવાનો આરોપ મનસુખ વસાવા દ્વારા ડીએસપી પર લગાડવામાં આવ્યો છે। પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે। મેં હમણાં એસપીને પણ વાત કરી, એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે। આ બધા ગામના લોકો ભેગા થયા, કેટલાક લોકોએ કીધું આ 10મો 11મો બનાવ છે।